ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજની રેસીપી છે ઉનાળાની સ્પેશિયલ આઈટમ કેરીનો રસ। એકદમ સરસ ગરમા ગરમ પૂરી અને બટેટાનું શાક, એટલે કે દરેકના ઘરમાં બનતી હોય મોસ્ટલી એવી ઉનાળાની સ્પેશિયલ થાળી રસ, પૂરી, બટેટાનું શાક। તો આ ત્રણેય વસ્તુ આપણે આજે બનાવીને તૈયાર કરીશું। એકદમ ફટાફટ, ઇઝીલી, આસાનીથી કઈ રીતના બની જાય તે હું તમારી સાથે શેર કરીશ। તો ચાલો મારી રેસીપી તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો। સૌપ્રથમ આપણે બટેટાનું શાક બનાવવા માટે બટેટા બાફવા માટે રાખી દેશું। તો કુકરમાં પાણી નાખી અને બટેટા બાફવા માટે રાખી દીધા છે। 3 સીટીની અંદર બફાઈ જશે ત્યાં સુધીમાં આપણે કેરીનો રસ બનાવી લેશું। તો આંબામાંથી આવી રીતના એકદમ સરસ ફ્રેશ અને તાજી કેરી લઈ આવ્યા છે। તેમાંથી આપણે કેરી પાકેલી હશે તે આપણે જોઈ લેશું। કાર્બેટર વિનાની કેરી પકાવેલી આ છે, જેથી એકદમ સરસ નેચરલી પાકેલી હશે અને તેની મીઠાશ પણ એકદમ સરસ હશે, કલર પણ એકદમ સરસ નેચરલ કેસરી હશે। તો આમાંથી આપણે પાકેલી કેરી જોઈ લેશું। અડધી કાચી હોય છે અને અડધી પાકી હોય છે, તો તેમાંથી આપણે પાકેલી કેરી હશે તે આપણે અલગ તારવી લેશું, રસ માટે લઈ લેશું। તો મેં આવી રીતના 3 કેરી તેમાંથી પાકેલી લઈ લીધી છે, ધોઈ અને કોરી કરી લીધી છે। હવે આપણે તેની છાલ ઉતારી લેશું। તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે કેરીનો, એકદમ સરસ રીતના પાકી ગઈ છે। તો આવી જ રીતના આપણે બધી જ કેરીની છાલ ઉતારી લેવાની છે। અને કેરીને તમે ઘોરીને પણ રસ કાઢી શકો છો, એ પણ રીતના નીકળી શકે છે, અને આવી રીતના પીસ કરીને પણ રસ બનાવી શકો છો। તો બધી જ કેરીમાંથી છાલ ઉતારી લીધી છે। હવે મિક્સી જાર લઈ લીધું છે, તેની અંદર આપણે કેરીના પીસ એડ કરી દેશું। તો મેં કહ્યું એ પ્રમાણે કે પહેલાંના સમયમાં મિક્સી જારને એવું નહોતું, ત્યારે આપણે કેરીને ઘોરીને રસ કાઢવામાં આવતો એકદમ નેચરલી રીતના। તો એ રીતના પણ તમે રસ કાઢી શકો છો, ઘોરીને પણ એકદમ સરસ રીતના એમ પણ રસ નીકળીને તૈયાર થઈ જાય છે। અત્યારે આપણી આગળ સુવિધા છે મિક્સરની, બ્લેન્ડરની, તો આપણે તેમાં રસ બનાવીને તૈયાર કરીએ છીએ કેરીનો। તો આવી જ રીતના બધી જ કેરીના પીસ છે આપણે મિક્સી જારમાં એડ કરી દીધા છે। આમાં મેં કોઈ પણ જાતનો ખાંડનો કે ઉપયોગ કરતી નથી, એમ જ આ રસ બનાવીને તૈયાર કરું છું। ફક્ત ખાલી બરફના ટુકડા જ એડ કરીશ। તમારે જો ખાંડ નાખવી હોય વધારે પડતી મીઠાશ માટે તો તમે નાખી શકો છો, પરંતુ મારે જરૂર નથી લાગતી। કેરી જ એકદમ સરસ મીઠી છે, એટલા માટે ખાંડ બિલકુલ પણ નથી ઉપયોગમાં લીધી। તો જોઈ લેશું। તો આવી રીતના એકદમ સરસ રીતના આપણો કેરીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે। તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું। થોડા પીસ છે તે રાખી દીધા હતા, તેને પણ ફરીથી આપણે મિક્સી જારમાં ફેરવી લેશું અને રસ કેરીનો બનાવીને તૈયાર કરી લેશું બાકીનો પણ। તો આવી રીતના ફટાફટ એકદમ સરસ નેચરલી આપણો કેરીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે। કોઈ પણ જાતનો આમાં એસેન્સ, ફૂડ કલર કે ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, છતાં પણ એકદમ સરસ મીઠો, ટેસ્ટી અને ઠંડો એવો રસ બનીને આપણો તૈયાર થઈ ગયો છે। હવે જોઈ લઈએ તો બટેટા છે તે બફાઈ ગયા છે। તો મેં 1 નંગ ટમેટું સમારીને રાખી દીધું હતું અને 2 ડુંગળી સમારીને લીધી હતી અને 1 આદુનો ટુકડો। તો બસ હવે આપણે શાક વઘાર કરી લેશું। તો એ જ કુકરમાં આપણે તેલ લઈ લેશું। તો મેં અહીંયા 2.5 પાવરા જેટલું તેલ લીધું છે, અંદાજે 4 ચમચી। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે આખું જીરું એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું અને ડુંગળી નાખીને સાતળી લેશું। ડુંગળી થોડી સાતળી લેશું પછી આપણે આદુનો ટુકડો નાખવાનો છે। તો આદુનો ટુકડો હું અત્યારે આવી રીતના ખમણીને લઉં છું। તમારે આદુનો પેસ્ટ કરીને લેવી હોય તો એમ પણ લઈ શકો છો,
મેં મરચાં નથી નાખ્યા, તમારે લીલા મરચાંની પેસ્ટ નાખવી હોય તો પણ તમે એડ કરી શકો છો. બસ સાતળી લેશું. ડુંગળી સતળાઈ જાય થોડી એ પછી આપણે તેની અંદર એક ટમેટું સમારીને લીધું હતું તે એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી થોડું સાતળી લેવાનું છે. બસ હવે આપણે તેની અંદર બધા મસાલા એડ કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને સાતળી લેશું. લાલ મરચાંનો પાવડરનો ઉપયોગ મેં અત્યારે નથી કર્યો કારણ કે મારે લસણવાળી ચટણી એડ કરવી છે. તો આવી રીતના ખાંડેલી લસણવાળી ચટણી હતી તે મેં લીધી છે, તે આપણે એડ કરીશું. તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. પ્રોપર રીતના ચટણી મિક્સ થઈ જાય એ રીતના આપણે તેને મિક્સ કરી અને ચોળવી લેશું. 2 મિનિટ ચડવા દેશું. તો જોઈ શકો છો ટમેટાં પણ એકદમ સરસ અથડાઈ ગયા છે અને લસણવાળી ચટણી પણ એકદમ સરસ રીતના મિક્સ થઈ ગઈ છે અને ચડી ગઈ છે. તો બસ હવે આપણે બાફેલા બટેટા એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. આ શાકમાં હું પાણીનો ઉપયોગ નથી કરતી, આમ જ સૂકી ભાજી જેવું કોરું એવું શાક બનાવીને તૈયાર કરીશ. જો તમારે રસાવાળું શાક બનાવવું હોય તો એ રીતના બનાવી શકો છો. બસ ઉપરથી થોડી કોથમીર એડ કરીશું અને મિક્સ કરી દઈશું. આમાં મેં લીંબુનો પણ ઉપયોગ નથી કર્યો કારણ કે આપણે રસ હારે લેવાનો છે એટલા માટે રસની સાથે થોડી ખટાશ ઓછી હોય તો તે સારું રહે, એટલા માટે લીંબુનો ઉપયોગ નથી કર્યો. જો તમારે નાખવું હોય તો થોડું લીંબુ તમે એડ કરી શકો છો. તો આપણું બટેટાનું શાક છે ફટાફટ બનીને તૈયાર થઈ ગયું છે. તો બસ હવે આપણે પૂરી માટે લોટ બાંધી લેશું. તો ઘઉંનો રોટલીનો આપણો જે સાદો લોટ હોય છે તે આપણે ચાળી લેવાનો છે. આવી રીતના જેટલા પ્રમાણમાં તમારે પૂરી બનાવવી હોય એટલા પ્રમાણમાં લોટ લઈ લેવાનો. તેની અંદર સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરીશ. અંદાજે 2 નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને 1 થી 1.5 ચમચી જેટલી હળદર એડ કરી છે. પૂરી છે એ મીઠા હળદરવાળી હું બનાવીને તૈયાર કરું છું. તેલનું મોણ નાખીશું 1 પાવરા જેટલું અને આ બધું જ મિશ્રણ છે તે આપણે સરખી રીતના મિક્સ કરી દેવાનું છે. પ્રોપર રીતના પહેલાં મિક્સ કરી દેશું, પછી પાણી નાખી અને આપણે લોટ બાંધીને તૈયાર કરીશું. મિક્સ થઈ જાય એટલે પછી આપણે આવી રીતના પાણી નાખીશું અને લોટ બાંધીને તૈયાર કરી લેશું. જરૂર પ્રમાણે પાણી નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે. પૂરીનો લોટ આપણે બાંધીને તૈયાર કરીશું. તો આવી રીતના એકદમ સરસ રીતના આપણો લોટ છે પૂરી માટેનો બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. હવે આને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું ઢાંકીને. તો આવી રીતના પાટલો રાખી અને થોડું પ્રેસ કરીને રાખવાથી એકદમ સરસ રીતના રેસ્ટ મળે છે લોટને. તો 5 થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ એકદમ સરસ રીતના સેટ થઈ ગયો છે પૂરી માટેનો. તો બસ હવે આપણે તેની ઉપર થોડું એવું તેલ લગાડીશું અને તેને પ્રોપર રીતના થોડો એવો મસળી લેશું, જેના લીધે આપણી પૂરી છે એકદમ સરસ ફૂલેલી બનીને તૈયાર થઈ શકે. તો આવી રીતના લોટ મસળાઈ જાય એટલે પછી આપણે તેના લુઆ બનાવી લેશું. તો હું અત્યારે તમને બતાવીશ કે કઈ રીતના ઝડપથી અને આસાનીથી ગોળ ગોળ ઘણી બધી પૂરી આપણે ફટાફટ બનાવીને તૈયાર કરી શકીએ. તો તેના માટે આવી રીતના મોટો લુઓ બનાવીને તૈયાર કરી લેવાનો છે. તો આવી જ રીતના આપણે બધા જ લોટમાંથી લુઆ બનાવીને તૈયાર કરી લેશું. તમારે ગમે એટલી પણ પૂરી બનાવવી હોય, જો તમે આ રીતના બનાવશો તો તમે આસાનીથી અને ઝડપથી ઘણી બધી પૂરી બનાવીને તૈયાર કરી શકશો. તો આવી રીતના મેં એક થાળી લઈ લીધી છે મોટી એવી. હવે કપડું પાથરી અને તેની ઉપર આપણે થાળી રાખી દેશું. હવે એક મોટો લુઓ લેશું, લોટનું અટામણ લેશું અને વણી લેશું. આવી રીતના મોટી સાઈઝનો લુઓ લેવાનો, જેના લીધે આખી થાળીમાં આપણે રોટલી બનીને તૈયાર થઈ શકે મોટી સાઈઝની. તો આવી રીતના થાળીની જ સાઈઝની આપણે રોટલી બનાવીને તૈયાર કરી લેશું. જોઈ શકો છો આસાનીથી બની જાય છે અને ઝડપથી બને છે, જરા પણ વાર નથી લાગતી, ફટાફટ બને છે. હવે આવી રીતના કોઈ પણ એક ગ્લાસ કાંઠાવાળા લેવાનો અથવા તો તમારી પાસે વાટકી હોય તો વાટકીનો પણ ઉપયોગ કરવાનો અને આ રીતના ગોળ ગોળ પૂરી
બનીને તૈયાર થઈ શકે છે। જોઈ શકો છો આસાનીથી ગોળ ગોળ સરસ મજાની ઘણી બધી પૂરી બનીને તૈયાર થઈ જાય છે એક જ સાથે। તમારી ઘરે મહેમાન આવ્યા હોય અને ફટાફટ પૂરી બનાવવી હોય તો આ રીતથી તમે પૂરી બનાવશો તો એકદમ સરસ અને ફટાફટ તમારી પૂરી બનીને તૈયાર થઈ જશે। તો આ જ રીતના આપણે બધી જ પૂરી છે તે બનાવીને તૈયાર કરી લેશું। હવે હું તમને બાકીની બધી જ પૂરી જ રીતના આપણે વણી લેશું। હવે હું તમને બીજી રીત બતાવું છું। તો તે પાટલા ઉપર આપણે તેનાથી થોડો નાનો લુવો લીધો છે, તમે જોઈ શકો છો થોડી નાની સાઈઝનો લુવો છે। આપણે બસ નોર્મલ રોટલી બનાવીએ છીએ એટલી જ રોટલી બનાવવાની છે એવડી જ। હવે તેની અંદર આપણે ચાકુથી આવી રીતના કટ કરીશું। તો જોઈ શકો છો આવી રીતના સમોસા આકારની પૂરી બનીને તૈયાર થાય છે। તો આવી રીતના અલગ અલગ બે શેપમાં આપણે પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે। એક છે ગોળ રાઉન્ડમાં અને બીજી છે સમોસા આકારની। તો આ પૂરી પણ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો આપણી બંને પૂરી બનીને તૈયાર છે અને એકદમ ફટાફટ થોડી જ વારમાં બનીને તૈયાર થઈ ગઈ છે। આ રીતથી પૂરી બનાવીને જરૂર ટ્રાય કરજો। અને તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે। તો બસ હવે આપણે પૂરી તળી લેશું। તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં તો આપણે બટેટાની વેફર તળીશું જે મેં બનાવીને રાખેલી હતી। તો થોડી એવી આપણે આવી રીતના બટેટાની વેફર છે તે તળી લેશું। રસપૂરી સાથે બટેટાની વેફર છે તે બધાને ખૂબ જ પસંદ આવે છે। અને હવે આપણે બધી જ પૂરી બનાવેલી હતી તે તળી લેશું। ગેસની ફ્લેમ છે તે વધારે પડતી હાઈ નથી રાખેલી, મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે બધી જ પૂરી છે તે તળીને તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી એકદમ સરસ મજાની ફૂલેલી એવી પૂરી તળાઈને તૈયાર થઈ રહી છે। બધી જ પૂરી છે આવી રીતના એકદમ સરસ ફૂલેલી તૈયાર થાય છે। તો આ જ રીતના આપણે આ ત્રિકોણ આકારની બધી જ પૂરી છે તે તળી લેશું પહેલાં। તો જોઈ શકો છો બધી જ પૂરી એકદમ સરસ મજાની સમોસા જેવી ફૂલીને તૈયાર થઈ ગઈ છે। તો આ બધી જ પૂરી તળાઈને તૈયાર છે। હવે આપણે જે રાઉન્ડ પૂરી કરી હતી તે પણ તળી લેશું। તો જોઈ શકો છો રાઉન્ડ પૂરી પણ એટલી જ સરસ મજાની તળાઈને તૈયાર થઈ રહી છે। તે પણ બધી જ પૂરી એકદમ સરસ ફૂલેલી તૈયાર થાય છે। તો આવી રીતના ફૂલેલી પૂરી હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે। આસાનીથી બની જાય છે અને ફટાફટ બને છે। તો આ રીતના આપણે બાકીની બધી જ પૂરી છે તે તળીને તૈયાર કરી લેશું। તો આપણી બધી જ પૂરી છે તળાઈને તૈયાર થઈ ગઈ છે। એકદમ સરસ મજાની બધી જ પૂરી એકદમ ફૂલેલી તૈયાર છે। તો આપણી બધી જ વસ્તુ તૈયાર છે। તો બસ હવે આપણે સર્વ કરીશું। કેરીનો રસ, બટેટાનું શાક, એકદમ સરસ મજાની ગોળ ગોળ પૂરી, પછી આપણી સમોસા પૂરી એ પણ તૈયાર છે અને બટેટાની વેફર। તો આ રીતે ફટાફટ ઉનાળાની સિઝનમાં બધાના ઘરોમાં બનતી એવી સ્પેશિયલ આપણી રસપૂરીની થાળી બનીને તૈયાર છે। તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે। ત્યાં સુધી જય માતાજી।